શું કહેશો? સિવિલ હોસ્પિટલમાં જે ગરીબ લોકો સારવાર માટે આવે છે અને એ સારવારમાં જે દર્દીઓ આવેલા તેના પાસેથી જે આ પૈસા લેવાની બાબત મીડિયા દ્વારા અમને સામે આવી છે તે ખૂબ ગંભીર બાબત છે અને જવાબદાર લોકો સામે કડક પગલાં લેવામાં આવશે. આ જે વસ્તુ સામે આવી છે કેટલા સમયથી ચાલતી હોવાની વાત સામે અમને મીડિયા દ્વારા અત્યારે જાણવા મળેલી છે. બાકી જે તપાસ થાય ત્યાર પછી એના વિશે આગળની માહિતી આપી શકે. કઈ પ્રકારના પગલાં લેવામાં આવશે જો આ પ્રકારની જે વિગતો જે સામે આવી છે તે ખરાઈ ઉતરશે? તો કમિટીનો નિર્ણય થશે ત્યાર પછી કમિટી દ્વારા જે ભલામણ કરવામાં આવશે એ ઉપરથી અમે કહી શકીશું. ખાસ તો આજે જે વિગત સામે આવી છે, જે માહિતી સામે આવી છે તે અધિક્ષક સુધી પહોંચી છે કે કેમ, શું કહેશો? અધિક્ષક સર સુધી મેડમ સુધી પહોંચેલી છે અને એમના માટે મેડમે આગળ તપાસના આદેશ પણ આપી દીધા છે. પૈસા લીધા ને કેટલા? 100 રૂપિયા. 50 રૂપિયા આગળ નહીં લેતા એટલે શું થાય? દેવાય જ નહીં તો અમે ગરીબ બેન માંગે શું કરીએ? સમજતા જ નથી. વધારે તો લે છે પણ જેની આગળ ન હોય એની આગળ ન લેવાય ને. હા શેનાથી એમ કે ત્યાં સુધી લઈ લેતા. અમે મજૂરિયા માણા બેન તો ના પાડી દેવાય કે નથી ને અમને શું ખબર આવે? પણ એ તો કહું છું ના પાડી દેવાય કે નથી. મેં જોયું હમણાં તો દીધા ને ઓલા ભાઈએ છોકરા દેતા 50 રૂપિયા નહીં લેતા. 50 રૂપિયા મેં આવી 100 રૂપિયા માંગે.